વિષ્ણુ હિન્દુ ધર્મના ત્રિમૂર્તિમાં પાલનહાર ભગવાન તરીકે જાણીતા છે. બ્રહ્મા સર્જન કરે છે, શિવ સંહાર કરે છે અને વિષ્ણુ જગતનું પાલન કરે છે. કહેવાય છે કે જ્યારે પણ પૃથ્વી પર અધર્મ અને અન્યાય વધે છે, ત્યારે વિષ્ણુ વિવિધ અવતાર ધારણ કરીને ધર્મની સ્થાપના કરે છે. તેમના 10 અવતારોમાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને કલ્કીનો સમાવેશ થાય છે. ખાસ કરીને શ્રીરામ અને શ્રીકૃષ્ણના અવતાર ખૂબ પ્રખ્યાત છે. શ્રીરામે રાવણનો સંહાર કરીને સત્ય અને ધર્મની જીત કરાવી, જ્યારે શ્રીકૃષ્ણે મહાભારતમાં પાંડવોને માર્ગદર્શન આપ્યું અને ગીતા ઉપદેશ આપ્યો. વિષ્ણુ હંમેશા ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરતા દર્શાવવામાં આવે છે. તેમની પત્ની માતા લક્ષ્મી છે, જે સમૃદ્ધિ અને સંપત્તિની દેવી છે. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે, જે શક્તિ અને ધર્મના પ્રતીક છે. ભગવાન વિષ્ણુ ભક્તોને શાંતિ, સુખ અને સુરક્ષા આપે છે. તેમના પર વિશ્વાસ રાખનારને જીવનમાં ધર્મ અને સદ્ગુણનો માર્ગ મળે છે.